તમે આ સેન્ડવિચ ક્યારેય નહીં ખાધી હોય, ગ્લુટન ફ્રી છે, પચવામાં હળવી છે અને બ્રેડ વગરની છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું. અવાજ સાંભળતા જ ખબર પડી જશે કેટલી ક્રિસ્પી છે, ટેસ્ટી છે, હેલ્ધી છે અને પચવામાં એકદમ હળવી. ઈનો, સોડા, મેંદો કે કોઈ પણ વસ્તુ નહીં એડ કરવાની, બ્રેડ વગરની આ સેન્ડવિચ એટલી ટેસ્ટી બનશે કે તમે વારંવાર આ સેન્ડવિચ બનાવશો અને નાના બાળકોથી લઈને બધાને ભાવે ને એવી આ સેન્ડવિચ તમે દરરોજ બનાવશો અને તો પણ ખાઈ શકશો. તો ચાલો બનાવીએ. એના માટે આપણે લેશું ગ્લુટન ફ્રી લોટ, એટલે કે જુવારનો લોટ, જે પચવામાં હળવો હોય છે, પેટને ઠંડક આપે છે અને સાથે તમે ખાવ તો પણ વેટ ન વધે. હવે એમાં માત્ર 1/4 કપ દહીં વગર તમે બનાવી શકો છો. તો દહીં વગર બનાવવા માટે તમારે માત્ર પાણી એડ કરવાનું છે. મેં માત્ર 1/4 કપ દહીં એડ કર્યું છે, જેના લીધે શું થશે કે આપણે ઈનો, સોડા કે આથવા વગર બનાવવાના છે અને કોઈ પણ જાતની બ્રેડનો પણ યુઝ નથી કરવાના. તો એક ખટાશ આવશે અને એના લીધે સરસ એવો ટેસ્ટ આવશે. એટલા માટે મેં દહીં એડ કર્યું છે. તમે લાસ્ટમાં લીંબુનો રસ એડ કરી એડજસ્ટ કરી શકો છો. અને સરસ રીતે આપણે બેટરને બનાવવાનું છે. તો બેટર આપણે થીક રાખવાનું છે. આપણે એકદમ હેલ્ધી રીતે બનાવવાના છીએ. તો ઘણા બધા શાકભાજીનો આપણે યુઝ કરવાના છીએ. તો બેટરને આપણે પતલું નથી કરવાનું. જો પતલું પહેલેથી જ કરી દેશું ને તો શાકભાજી એનું પાણી છૂટશે અને પછી બેટર એકદમ પતલું થઈ જશે, તો કૂક થતાં બહુ વાર લાગશે. તો તમે આવી જુવારના લોટની ક્યારેય સેન્ડવિચ બનાવી છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. અને આવી 35થી 40 જેટલી જુવારની રેસીપી મેં પોસ્ટ કરી છે મારી ચેનલ પર, ગનુજ કિચન ગુજરાતી પર. તમે એકવાર જરૂરથી ચેક કરજો. અને હવે આપણે શાકભાજીમાં ડુંગળી એડ કરીશું, ટામેટાં એડ કરીશું. તો અહીંયા 1 કપ લોટ સામે બધું હું 1/4 કપ જેટલું શાકભાજી લઉં છું. કાકડી એડ કરું છું, સાથે થોડી કોબી મારી પાસે છે તો એ પણ એડ કરું છું, કેપ્સિકમ એડ કરું છું અને હેલ્ધી બનાવવા માટે ગાજર પણ એડ કરું છું. તમારા ઘરમાં જે પણ વેજીટેબલ અવેલેબલ હોય તે બધા એડ કરી શકાય. અને હવે મસાલામાં ચાટ મસાલો એડ કરીશું, ચીલી ફ્લેક્સ એડ કરીશું. અહીંયા આદુ, મરચાં, લસણની પેસ્ટ આપણે નથી એડ કરવાના. અને એડ કરીશું મરી પાવડર, સાથે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. બસ આટલા જ મસાલામાં આપણી સેન્ડવિચનો બેઝ રેડી થઈ જશે. કોઈ એક્સ્ટ્રા મસાલાની જરૂર નથી. અને હા, જો તમે દહીં સ્કીપ કર્યું હોય તો તમારે આ સમયે 1 ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરી દેવાનો. એનાથી ખટાશ આવી જશે અને ટેસ્ટ પણ સારો એવો આવશે. તો બસ આ રીતે બધા વેજીટેબલ મિક્સ કરી દઈશું. તમે જુઓ અહીંયા લોટ ઓછો અને વેજીટેબલ તમને વધારે દેખાતા હશે, કારણ કે આપણે એને સુપર હેલ્ધી બનાવવા માંગીએ છીએ. જો તમારા બાળકો વારંવાર સેન્ડવિચ ખાવાની જીદ કરે છે, બહારનું ખાવાની જીદ કરે છે, તો એકવાર તમે આ સેન્ડવિચ આપજો. બહારના પીઝા, બર્ગર પણ ભૂલી જશે, એટલી ટેસ્ટી બનશે. તો આ રીતે મિક્સ કરી દેશું અને આપણે સેન્ડવિચનું બેટર રેડી થઈ ગયું છે. બસ આ રીતે મિક્સ કરવાનું અને આ રીતનું થીક રાખવાનું છે. તમે જુઓ ચમચાથી પાડીએ ને તો નીચે ન પડવું જોઈએ, બસ એવું. હવે આપણે આમાં સેન્ડવિચ બનાવવા માટે હું અહીંયા ટોસ્ટરનો યુઝ કરું છું. મારી પાસે ગ્રીલ ટોસ્ટર છે તો એનો યુઝ કરું છું. તમારી પાસે સાદું ટોસ્ટર હોય તો એમાં પણ બનાવી શકાય. અને એમાં પણ ન બનાવવું હોય તો તમે ગેસ ઉપરનું જે ટોસ્ટર આવે ને એમાં પણ બનાવી શકો છો. ગ્રીલ વગર સાદામાં પણ સરસ એવી જ બનશે, ખાલી લુક જ ચેન્જ થશે. હવે આપણે એકદમ સરસ લાંબી સ્લાઇસમાં ગ્રીલ સેન્ડવિચ બનાવવાના છીએ. જો તમને અહીંયા મોઝરેલા ચીઝ એડ કરવું હોય ને તો વચ્ચે તમારે એડ કરી દેવાનું. પહેલાં એક લેયર કરી લેવાનું, વચ્ચે ચીઝ એડ કરી દેવાનું, જો બાળકોને પસંદ હોય તો. નહીંતર આપણે લાસ્ટમાં તો એડ કરવાના છીએ. અને બસ આ રીતે થોડું બેટર સરસ રીતે સ્પ્રેડ કરી દેવાનું, જેટલું મશીનમાં એકસાથે આવે અને સેન્ડવિચની બ્રેડ સરસ એવી બને ને બસ એટલું આપણે એડ કરવાનું. ઉપરથી એકદમ સ્મૂથ કરી લેશું એટલે ગ્રીલ એમાં સરસ એવી લાગી જાય. અને હવે મશીનને બંધ કરી દેશું એટલે રેડ સ્વિચનો કલર લાલ થઈ જશે અને ગ્રીન છે ને એ કૂક થશે ને પછી થશે. તો બસ આ રીતે થવા દેશું. 5 થી 7 મિનિટનો સમય લાગશે. આ રીતે લાઇટ ચાલુ થઈ જશે ગ્રીન, એટલે આપણે એની સ્વિચ બંધ કરી અને પ્લગ પણ કાઢી લેશું અને પછી એને આપણે ડિમોલ્ડ કરીશું. તમે જુઓ કેટલી સરસ શેકાઈ ગઈ છે. જો કાચી હોય કે તમારે એને ડાર્ક કલર કરવો હોય તો થોડી વાર વધારે રહેવા દેવાની. અહીંયા મેં પિન કાઢી લીધી છે કારણ કે હું સ્ટીલના ચમચાનો યુઝ કરું છું. તમે સિલિકોનનો યુઝ કરતા હોય તો ડાયરેક્ટ પણ કાઢી શકો છો. એકવાર આ રીતે સાઈડથી થોડી અલગ કરી લેવાની અને પછી તમે જુઓ આસાનીથી ડિમોલ્ડ પણ થઈ જશે.
બસ આ જે સેન્ડવિચ બ્રેડ છે ને એ બનીને રેડી થઈ ગઈ છે. તમે આમ જ એને સર્વ કરશો ને તો પણ બહુ ટેસ્ટી એવી લાગશે. તમે જુઓ એનો અવાજ સાંભળો, કેટલી ક્રિસ્પી બની છે. બંને સાઈડથી તમને હું અવાજ સંભળાવી દઉં. અને કલર પણ ખૂબ જ સરસ આવ્યો છે અને અંદરથી ટેસ્ટી પણ એટલી જ છે અને શાકભાજીથી ભરપૂર છે તો હેલ્ધી પણ એટલી જ છે. આપણે હવે એને સેન્ડવિચ બનાવી લઈએ, એટલે કે વેજીટેબલ સેન્ડવિચ આપણે બનાવીએ, જેથી કરી નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવે. આ રીતે આપણે એમાં કટ લગાવી દઈશું વચ્ચેથી. અને બસ હવે અહીંયા તમે ડાયરેક્ટ સર્વ કરવા માગતા હોય તો એ રીતે, ચટણી લગાવી સર્વ કરવા માગતા હોય તો એ રીતે. તો હું અહીંયા ગ્રીન સેન્ડવિચની ચટણી લગાવું છું, જેટલી તમને પસંદ હોય એ રીતે. થોડી મેં સ્પાઇસી બનાવી છે એટલે ઓછી લગાવું છું. અને બાળકો ખાવાના હોય તો આ રીતે ટોમેટો સોસ પણ તમે લગાવી શકો છો. તો થોડો મેં લગાવ્યો છે, ઘરે જ બનાવેલો છે. હવે ઉપરથી થોડા હું વેજીટેબલ પણ એડ કરું છું, કાકડીની સ્લાઇસ અને ટમેટાની સ્લાઇસ. તમે જે પણ વેજીટેબલ પસંદ કરતા હોય એ એડ કરવાના. ઉપરથી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દેશું. અને જો તમે ચીઝ ખાવું પસંદ નથી કરતા તો ઉપરથી ચીઝ વગર સ્કીપ કરી અને ડાયરેક્ટ સર્વ કરી શકો છો. હું અહીંયા થોડું આ રીતે મોઝરેલા ચીઝ એડ કરું છું. તો મારા બાળકના લંચ બોક્સમાં હું આ સેન્ડવિચ આપું ને તો લંચ બોક્સ ખાલી થઈને જ આવે. અને આ ઘરે પણ બનાવી આપું ને તો પણ ખાઈ લે. ક્યારેય પીઝા બર્ગરની જીદ પણ નથી કરતા. તો તમે પણ આ રીતે બાળકોને હેલ્ધી ખવડાવવા માંગતા હોય, નાના મોટા બધા ખાઈ શકે. ખાસ કરીને જેમણે વેટ લોસ કરવો છે, ડાયાબિટીસના પેશન્ટ છે ને, એના માટે પણ આ બેસ્ટ સેન્ડવિચ છે. તો બજારની જે બ્રેડ લાવી અને એમાં શુગરનો ભાગ હોય છે તો નથી ખાઈ શકતા, તો આ રીતે તમે ખાઈ શકો. બસ આ રીતે આપણે પેક કરી દઈશું અને આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે. તો તમે એને કટ કરી અને સર્વ કરી શકો છો. તમે જુઓ કેટલી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી છે. અને તમે નાના કે મોટા જેવા પીસ કરવા હોય ને એ રીતે કટ કરી લેવાના. વેજીટેબલના લીધે થોડું તમને આ મુશ્કેલ લાગશે કટ કરવાનું. અને આ રીતે કટ લગાવ્યા પછી તમે જુઓ આપણી સેન્ડવિચ કેટલી સરસ લાગે છે. કોઈને પણ ખબર નહીં પડે કે આ બ્રેડ વગરની હેલ્ધી શાકભાજીથી ભરપૂર સેન્ડવિચ છે. તો જો આ સેન્ડવિચ તમે ક્યારેય ન બનાવી હોય ને તો મારા કહેવાથી પણ એકવાર આ રેસીપી ટ્રાય કરજો. ગેરંટીથી બધાની ફેવરિટ થઈ જશે. તો અમારા ઘરમાં તો આ જુવારની વેજીટેબલ સેન્ડવિચ બધાની ફેવરિટ છે. તમે ક્યારે બનાવો છો એ કમેન્ટમાં કહેજો. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી નવી નવી રેસીપી દરરોજ તમને મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.